હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે હું તમને બનાવતા શીખવાડીશ આલુ પરોઠા। આલુ પરોઠા બનાવવા માટે થઈને 6 નંગ બટેકા લીધા છે, 2 નાની મીડિયમ ડુંગળી લીધી છે, આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે, 2 મોટા ચમચા તેલ લીધું છે, મીઠું લીધું છે, ગરમ મસાલો લીધો છે, મરચું, ધાણા જીરું, હળદર અને કોથમીર લીધી છે અને અડધું લીંબુ લીધું છે। ચલો હવે હું તમને વઘારવાની રીત બતાવીશ। મેં 2 મોટા ચમચા તેલ મૂકી દીધું છે ગરમ લોયામાં। હવે તેલ આવે ત્યાં સુધીનો વેઇટ કરીશું। આપણે ગેસ ફાસ્ટ કરી દઈશું। ગેસ ફાસ્ટ કરી દીધો છે। તેલ આવવા આવ્યું છે। આપણે તેલ આવે એટલે તેની અંદર થોડીક હિંગ નાખી દઈશું। આ મેં હિંગ નાખી દીધી છે। ત્યારબાદ આપણે ડુંગળી નાખી દઈશું અને ડુંગળીને તેલમાં મિક્સ કરી દઈશું। આ મેં ડુંગળી ચોપ કરી દીધી છે, ઝીણી ઝીણી 2 નાની ડુંગળી છે જે મેં ચોપ કરી છે। હવે તેને હલાવી લઈશું। આ મેં ડુંગળી હલાવી રહી છું। તેને સરસ મજાની તેલમાં સાતરી નાખીશું। સતરાઈ જાય ત્યાં સુધીનો આપણે વેઇટ કરીને તેની અંદર આપણે લસણ મરચાં આદુની પેસ્ટ નાખી દઈશું। આ લસણ મરચાં આદુની પેસ્ટ નાખીને તેને આપણે હલાવી લઈશું, મિક્સ કરી દઈશું। જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હોવ તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો। હવે ત્યારબાદ અંદર મીઠું નાખીશું જેથી કરીને ડુંગળી આપણી ચડી જાય। આલુ પરોઠા બનાવવાની એકદમ ઇઝીમાં ઇઝી રીત છે, જે સરળ રીતના આપણે બનાવી રહ્યા છીએ। આપણે લસણ મરચાં આદુની પેસ્ટ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે મસાલા કરીશું। તેલ આમાંથી છૂટી ગયું છે। હવે આપણે તેમાં મસાલા કરીશું મિક્સ કરીને। હવે તેની અંદર આપણે મસાલા કરીશું। મસાલામાં આપણે અડધી ચમચી જેટલી હળદર નાખીશું। ત્યારબાદ મરચું નાખીશું સ્વાદ અનુસાર। ત્યારબાદ આપણે ધાણા જીરું નાખીશું। ધાણા જીરું નાખ્યા બાદ તેની અંદર આપણે ગરમ મસાલો એડ કરી દઈશું। ગરમ મસાલો એડ કર્યા બાદ આપણે મીઠું સ્વાદ અનુસાર એડ કરી દઈશું। મીઠું એડ થઈ જાય ત્યારબાદ આપણે અડધું લીંબુ જે હતું તે લઈ લઈશું અને મસાલો મિક્સ કરી દઈશું। જો તમે લસણ ડુંગળી ન ખાતા હો તો તમે તેને સ્કીપ કરી શકો છો। મસાલાને અંદર મિક્સ કરી દઈશું બરાબર રીતના અને તેલ છૂટી જાય ત્યાં સુધીનો વેઇટ કરીને ત્યારબાદ આપણે મેશ કરેલા બટેકા એડ કરી દઈશું। મેં પહેલેથી જ 6 નંગ બટેકા મેશ કરી રાખ્યા છે। મસાલો ચડી જશે ત્યારબાદ આપણે તેને એડ કરી દઈશું ડાયરેક્ટ। આ મેં 6 નંગ જેટલા મેશ કરેલા બટેકા તેની અંદર એડ કરી રહી છું। બટેકાને અને મસાલાને આપણે સરખી રીતના મિક્સ કરીએ તેવી રીતના હલાવી દઈશું। મિત્રો તમને મારી રેસીપી કેવી લાગે છે તે જોઈને મને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। આવીને આવી સરસ મજાની રેસીપી હું તમને મારા યુટ્યુબ ચેનલ થ્રુ શેર કરતી રહીશ। મસાલાને સરખી રીતના અંદર બટેકા સાથે મિક્સ કરી દેવાનું અને હલાવતા રહેવાનું। બટેકાના જેટલા બી ગાંઠા હોય તે તોડી નાખવાનું આપણે અને હલાવતા રહેવાનું જેથી કરીને લીંબુ ને બધું સરસ મજાનું અંદર મસાલામાં મિક્સ થઈ જાય। મિક્સ કરી દીધું છે આપણે આવી રીતના તેને અંદર ભેળવીને કરી દઈશું। આપણો મસાલો બનીને રેડી છે। હવે તેની અંદર આપણે કોથમીર એડ કરી દઈશું જેથી કરીને સ્વાદ આપણો ખીલીને બહાર આવે અને સ્વાદ મીઠો લાગે। આપણે અંદર ભેળવી નાખીશું
અને આપણે જ્યારે પરોઠા વણીએ ત્યારે તે બહાર ન નીકળે તેનું આપણે ધ્યાન રાખીશું. તે રીતના આપણે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા બાદ આપણે આ પરોઠાનો જે માવો બનાવ્યો છે આલુ પરોઠાનો તેને ઠંડો કરીશું. ઠંડો થઈ જાય ત્યાં સુધીનો વેઇટ કરીશું અને પછી આપણે આલુ પરોઠા બનાવીશું. આ માવો આપણો તૈયાર છે. હવે તેને ઠંડો કરી દઈશું આપણે. મેં ઓલરેડી પહેલેથી લોટ બાંધીને રાખ્યો છે ઢીલો રોટલીનો, જેનાથી આપણે પરોઠા બનાવીશું. આ મસાલો ઠંડો કરીને આ જે મેં લોટ બાંધ્યો હતો તેનું આપણે મીડિયમ સાઇઝનું લોવું લઈને રોટલી વણતા હોય તે રીતના રોટલી વણી દઈશું. લોટ ઢીલો રાખવાનો, જેથી કરીને આપણે પરોઠા વણીએ તો પ્રોબ્લેમ ન થાય. આ જે રોટલીનું લોવું લઈએ તે રોટલી નાની એવી બનાવી દેવાની ગોળ રોટલી બનાવી દઈએ. ત્યારબાદ આપણે આપણું સ્ટફિંગ જે બનાવ્યું હતું તે અંદર એડ કરીશું. સ્ટફિંગ વચ્ચેની રોટલીમાં વચ્ચે એડ કરીને ત્યારબાદ આપણે તેને બંધ કરીશું. રોટલીને ચારેય બાજુથી લઈને એની કોર પકડીને તેને ઉપરની સાઈડે બંધ કરીશું અને ઉપરનો વધેલો ભાગ વધારાનો કાઢીને તેને અંદરની સાઈડ દબાઈને રોટલી જેમ વણતા હોય તે રીતના વણીશું. લોટ ઢીલો હશે તેથી આપણી કોર ફાટીને મસાલો બહાર નહીં આવે. આ રીતના હલકા હલકા હાથે આપણે આપણું પરોઠુંને વણીશું ગોળ. તમે જોઈ શકો છો કે મસાલો બહાર આવ્યો નથી. લોટ ઢીલો છે તેથી કરીને મસાલો બહાર નથી આવ્યો અને પરોઠું આપણું ફાટ્યું બી નથી. બસ આપણું આ પરોઠું બનીને રેડી છે. હવે તેને આપણે ફાસ્ટ ગેસ ઉપર ઊંધું રોટી પર નાખીશું. ગેસ ફાસ્ટ રાખીશું જેથી કરીને આપણી એક સાઈડ એ થઈ જાય. આ મેં બીજું પરોઠું તમને બનાવીને દેખાડી રહી છું. એ જ રીતના નાની એવી સમથી રોટલી વણીને તેની અંદર વચ્ચે સ્ટફિંગ ભરવાનું. આ પરોઠું મારું એક સાઈડથી થોડું થોડું શેકાઈ ગયું છે, તેને મેં પલટાઈ દીધું છે. હવે ફરીથી વચ્ચે સ્ટફિંગ લઈને આપણે સ્ટફિંગ એડ કરી દઈશું. સ્ટફિંગ જેટલું સારું વધારે હશે એટલો સારો સ્વાદ આવશે. પરોઠાનો સ્વાદ આવે તેથી આપણે વધારે ભર્યું છે. હવે તેને ચારે સાઈડથી પકડીને આપણે આપણું પરોઠાને બંધ કરી દઈશું. ઉપરનો જેટલો ભાગ વધેલો હોય તેને કાઢીને આપણે તેને બંધ કરી દઈશું અંદરની સાઈડ અને રોટલીની જેમ એ કરીશું. આ પરોઠું મારું શેકાઈ જવાયું છે તેથી તેની ઉપર 1 ચમચી જેટલું તેલ નાખીને તેને પલટાઈ નાખીશું અને ગેસ ધીમો કરી દઈશું. જેથી કરીને આપણે આપણા પરોઠામાં જેટલી બી ભાત પડે તે ગુલાબી પડે. તેને હલકા હલકા હાથે શેકીશું અને તેને પલટાઈ દઈશું જેથી કરીને બંને સાઈડ ગુલાબી ભાત પડે અને પરોઠું આપણું બળે નહીં. તમે જોઈ શકો છો મિત્રો કેવું મસ્ત પરોઠું બનીને તૈયાર થઈ રહ્યું છે. પરોઠું શેકાઈ જવાયું છે. હવે તેને ફરીથી પલટાઈને નીચે ઉતારીશું આપણે અને જે બીજું પરોઠું વણ્યું છે તેને આપણે વણી દઈશું. હવે તેનું ઊંધું કરીને આપણે વણવાનું છે જેથી કરીને આપણું પરોઠું ફાટે નહીં અને મસાલો બહાર આવે નહીં. જો મિત્રો તમારા બટેકામાં સ્ટફિંગ બનાવતા ફેરી જો તમારા અંદરના બટેકાના ગાંઠા રહી ગયા હશે તો ફાટી જશે. તેથી કરીને તે ગાંઠા સરખી રીતના તોડવા. આ પરોઠું મારું વણાઈ ગયું છે અને મેં તેને લોઢીમાં નાખી દીધું છે. એક સાઈડથી મારું પરોઠું શેકાઈ ગયું છે તેથી મેં તેને પલટાઈ દીધું છે અને ગેસ ફાસ્ટ જ રાખ્યો છે જેથી નીચેનું પડ શેકાઈ જાય બરાબર રીતના. નીચેનું પડ શેકાઈ ગયું છે. હવે ત્યારબાદ તેને આપણે 1 ચમચી જેટલું તેલ નાખીને પલટાઈ દઈશું અને આપણે ચારે બાજુથી તેને ગુલાબી ભાત પડે ત્યાં સુધી તળી લઈશું. આ પરોઠું મારું શેકાઈ રહ્યું છે, ગુલાબી ભાત પડી રહી છે. તમે જોઈ શકો છો મિત્રો કે કેવી મસ્ત ગુલાબી ભાત પડી છે. હવે તેને પલટાઈને બીજી સાઈડ બી આ રીતના ગુલાબી ભાત પડે ત્યાં સુધીનું આપણે શેકી લઈશું.
મારી જો બે સાઈડથી તમે પરોઠું બંને સાઈડથી ગુલાબી ભાત પડી ગઈ છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે આ જે પરોઠું તળાઈ ગયું છે તેને હવે આપણે સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો કે પરોઠો કેટલા મસ્ત રીતના સર્વ થઈ ગયા છે. બસ હવે તેને આપણે પ્લેટમાં કરી દઈશું. જો મિત્રો મેં એને કટ કરીને તમને દેખાડી રહી છું. તેને આપણે દહીં મસાલાવાળા દહીં જોડે અને સોસ જોડે ખાઈ શકીએ છીએ. તમે જોઈ શકો છો કે અંદર માવો કેટલો મસ્ત રીતના ભરેલો છે અને આપણું પરોઠું મસ્ત શેકાઈ બી ગયું છે. અંદર કોથમીરના લીધે શું મસ્ત રીતના સારો એવો શો આવી રહ્યો છે અને ટેસ્ટ બી સરસ આવે છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.